રાજકોટથી હીટ સ્ટ્રોકના કેસીસ વધતા 108 એમ્બ્યુલન્સ સજ્જ બની છે। જિલ્લામાં 42 જેટલી એમ્બ્યુલન્સ સેવા એલર્ટ મોડ પર છે। 108 એમ્બ્યુલન્સ સેવામાં દવાનો જથ્થો પણ ઉપલબ્ધ રખાયો છે। 48 કલાકમાં 10 થી 12 જેટલા હીટ સ્ટ્રોકના કેસીસ છે એ સામે આવી રહ્યા છે। ચક્કર, ઝાડા ઉલટી, માથામાં દુખાવો સહિત અનેક લક્ષણો છે દર્દીમાં જોવા મળી રહ્યા છે। રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે ઓરેન્જ એલર્ટ છે તેને જોતા 108 એમ્બ્યુલન્સ સેવા છે તે પણ ખડે પગે જોવા મળી છે। છેલ્લા 48 કલાકમાં જે રીતે હીટ સ્ટ્રોકના કેસ સામે આવે છે તેને જોતા તંત્ર છે તે એલર્ટ થયું છે। મારી સાથે સુપરવાઇઝર જયસિંહ ઝાલા છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, શું કહેશો, કયા પ્રકારની કેટલું 108 એમ્બ્યુલન્સ સેવા એલર્ટ છે અને કેટલા કેસ છેલ્લા 48 કલાકમાં આવ્યા છે? રાજકોટ જિલ્લામાં હારમાં શહેરી વિસ્તારમાં ટોટલ 22 જેટલી એમ્બ્યુલન્સ છે અને ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ 20 જેટલી એમ્બ્યુલન્સ છે। આમ ટોટલ 42 જેટલી રાજકોટ જિલ્લામાં 108 એમ્બ્યુલન્સ સેવા આપી રહી છે। અત્યારે હીટ સ્ટ્રોકના કેસ 10 થી 12 જેટલા અંદાજિત આવી રહ્યા છે છેલ્લા 48 કલાકમાં, અને આના માટે સુસજ્જ છે 108। જો 108માં કોઈ આ પ્રકારનો હીટ સ્ટ્રોકનો કેસ આવે તો કયા પ્રકારની સારવાર છે તે પ્રાથમિક રીતે આપવામાં આવતી હોય છે? હીટ સ્ટ્રોકના કેસમાં તરત જ એમ્બ્યુલન્સ પેશન્ટ સુધી પહોંચે છે। ત્યાં પહોંચીને ત્યાં અમારા ERCP ડૉક્ટર હોય એમની સલાહ લેવામાં આવે છે, એ પ્રમાણે એમની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। ગાડીમાં ORS જેવા અમુક પૂરતો પાણીનો જથ્થો એ બધું રાખવામાં આવેલું છે અને પૂરતી સારવાર આપવામાં આવે છે। સર, અત્યારે હીટ સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે, એટલે જે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તંત્ર કઈ રીતે એલર્ટ હોય છે, શું કહેશો આપ? 12 થી 3માં 24 કલાક આમ તો એમ્બ્યુલન્સ સુસજ્જ જ હોય છે અને એલર્ટ જ હોય છે। કોઈ બી ક્ષણે એમ્બ્યુલન્સમાં કોલ મળે તરત જ એમ્બ્યુલન્સ રિસ્પોન્સ આપે છે પેશન્ટને કે એને તાત્કાલિક સારવાર મળી રહે। સ્પષ્ટપણે એટલે જે રીતે ચક્કર આવવા, ઉલટી થવી, આ ઉપરાંત માથામાં અસહ્ય દુખાવો થવો, છાતીમાં દુખાવો થવો અને સાથે સાથે જે ડિહાઇડ્રેશન થવાને કારણે બેભાન થઈ જવું, આ પ્રકારના કેસીસ છે તે જે હીટ સ્ટ્રોકને કારણે આવતા હોય છે ને તેને પહોંચી વળવા માટે 108 એમ્બ્યુલન્સ છે તે સેવા સુસજ્જ છે। રાજકોટ જિલ્લામાં કુલ 42 જેટલી એમ્બ્યુલન્સ છે તે સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે। સાથે સાથે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી વધારે એલર્ટ રીતે આ એમ્બ્યુલન્સ છે તે સજ્જ છે, કારણ કે આ સમયગાળા દરમિયાન હીટ સ્ટ્રોકના કેસ છે તે વધતા હોય છે। અત્યારે અંદાજિત 10 થી 12 જેટલા હીટ સ્ટ્રોકના કેસ છે તે સામે આવી રહ્યા છે, તેને પહોંચી વળવા માટે તંત્ર છે તે એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।